Hello, good afternoon student. Myself Khushbu Shah. લાસ્ટ લેક્ચરમાં આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટમાં ચેપ્ટર વર્ક પાવર એન્ડ એનર્જી કમ્પ્લીટ કર્યું. આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 ફ્રિક્શન એ સ્ટાર્ટ કરશું. તો આ ચેપ્ટરમાં આપણે વોટ ઇઝ ફ્રિક્શન, ટાઈપ્સ ઓફ ફ્રિક્શન, ધેન યુનિટ ઓફ ફ્રિક્શન, એક્ઝામ્પલ ઓફ ફ્રિક્શન, એ બધી જ વસ્તુ આપણે આ લેક્ચરમાં જોઈએ. ઓકે, તો ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ આપણે ફ્રિક્શન. ફ્રિક્શન ઓર ફ્રિક્શન ફોર્સ, ઘર્ષણ અને ઘર્ષણ બળ. When a body slide or tends to slide on a surface on which it is resting, a resting force opposite the motion is produced at the contact surface. This resisting force is called friction or friction force. અહીંયા આપણને કીધું છે ફ્રિક્શન એટલે શું કે જ્યારે કોઈ પણ બોડી છે, બરાબર, કોઈ પણ ઓબ્જેક્ટ છે, કોઈ પણ બોડી છે, એના ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ ત્યારે એ શું કરે છે, ટેન્ડ્સ ટુ સ્લાઇડ ઓર ટેન્ડ્સ ટુ સ્લાઇડ. ઓકે, એટલે કે એ મૂવ થવાની એ ટ્રાય કરે છે અથવા તો મૂવ થાય છે. શેના કારણે? તો કે આપણે શું કરીએ છીએ, એના ઉપર બોડી ઉપર ફોર્સને એપ્લાય કરીએ છીએ. ત્યારે જે બોડી મૂવ થાય છે ત્યારે એ જે ફોર્સ લગાવીએ છીએ એ ફોર્સની ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણને એક ફોર્સ મળે છે. એ ફોર્સ છે ફ્રિક્શનલ ફોર્સ. એ શું કરે છે કે જે બોડી મૂવ થાય છે એને ઓપોઝિટ ડાયરેક્શનમાં એ ફ્રિક્શન ફોર્સ એ મૂવ કરે છે. એટલે કે આપણે ફોર્સ જે છે એ લગાવીએ છીએ આપણે રાઈટ ડાયરેક્શનમાં, બરાબર, તો એની ઓપોઝિટ આપણને શું મળશે, ફ્રિક્શનલ ફોર્સ. એટલે કે બોડી જે છે એને જે ટ્રાય કરે છે એ મૂવ કરવાની, એ મૂવ થવા દેતું નથી, એટલે કે એને અટકાવે છે, તો એ ફોર્સને શું કહેવામાં આવે છે, ઘર્ષણ બળ, એટલે કે ફ્રિક્શન ફોર્સ. ઓકે, દેન અહીં તમે ફિગરમાં ફર્સ્ટ ફિગર આપેલી છે કે જેમાં રાઈટ સાઈડ ફોર્સ છે એક્સટર્નલ ફોર્સ P એન્ડ લેફ્ટ સાઈડ છે ફ્રિક્શનલ ફોર્સ F. ઓકે, મીન્સ કે આપણે જે ડાયરેક્શનમાં ફોર્સને એપ્લાય કરીએ છીએ, જો તમે જોઈ શકો છો ફિગરમાં કે જે એક્સટર્નલ ફોર્સ જે P છે ફર્સ્ટ ફિગરમાં, એ P જે છે એની ડાયરેક્શન કઈ છે, રાઈટ સાઈડ ડાયરેક્શન છે. ઓકે, તો ફ્રિક્શનલ ફોર્સ જે છે એની ડાયરેક્શન કઈ છે, લેફ્ટ સાઈડ છે. એટલે કે જે દિશામાં આપણે બળ લગાડીએ છીએ એની વિરુદ્ધ દિશામાં આપણને ઘર્ષણ બળ મળે છે. ઓકે, સેકન્ડ ફિગરમાં પણ તમે જોઈ શકો છો કે સેકન્ડ ફિગરમાં પણ જે સેકન્ડ ઓબ્જેક્ટ છે એને એક્સટર્નલ ફોર્સ P વડે શું કરવામાં આવે છે, રાઈટ સાઈડ રાઈટ ડિરેક્શનમાં એને મૂવ કરવાની ટ્રાય કરવામાં આવે છે ફોર્સ P વડે. પણ ફ્રિક્શનલ ફોર્સ F જે છે એ બોડીને મૂવ થવા દેતું નથી. એટલે કે ફોર્સ જે છે એ આપણે રાઈટ ડિરેક્શનમાં લગાવીએ છીએ તો ફ્રિક્શનલ ફોર્સ જે છે એ કઈ ડિરેક્શનમાં લાગે છે, લેફ્ટ ડિરેક્શનમાં લાગે છે. ઓકે, સો P is equal to external force and F is equal to friction force. Friction force F always act in the direction opposite to the movement of the body. ઓકે, આપણે સમજી લીધું ફિગર વાઇઝ પણ કે જે ફ્રિક્શન ફોર્સ જે છે એ હંમેશા શું લાગે છે કે જે બોડી ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે વિરુદ્ધ દિશામાં હંમેશા લાગે છે. ઓકે, ક્યારે પણ બોડી ઉપર ફોર્સ એપ્લાય કરીએ ત્યારે જે ફોર્સ જે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં શું હશે, ફ્રિક્શનલ ફોર્સ ઓલવેઝ એક્ટ ઇન ધ ડાયરેક્શન ઓપોઝિટ ટુ ધ મૂવમેન્ટ ઓફ ધ બોડી. ઓકે, if contact surface is smooth, friction force F will be less. જ્યારે સરફેસ જે છે એ કેવી હશે, સ્મૂધ હશે, બરાબર, એટલે કે સપાટી જે છે એ સ્મૂધ હશે, લીસી હશે, ત્યારે ફ્રિક્શન કેવું થશે, ઓછું થશે. ઓકે, જેમ ખરબચડી સપાટી હોય એમ ફ્રિક્શન કેવું હોય, વધારે હોય, પણ જ્યારે સ્મૂધ સરફેસ હોય ત્યારે ફ્રિક્શન કેવું હોય, લેસ હોય. ઓકે, દેન if contact surface is rough, friction force will be more. મેં તમને વાત કરી એ પ્રમાણે કે જ્યારે સરફેસ છે, જે સંપર્ક સપાટી જે છે બોડી સાથેની એ કેવી હોય, સ્મૂધ હોય, ત્યારે ફ્રિક્શન ફોર્સ લેસ હોય, અને જ્યારે જે સરફેસ જે છે એ કેવી હોય, રફ હોય, ખરબચડી હોય, ત્યારે શું થશે, ફ્રિક્શન ફોર્સ કેવું હશે, મોર હશે, એટલે કે વધારે હશે. ઓકે, In machine parts,
like piston, bearing, liner, etc. Attempts are made to reduce friction to increase life of parts and efficiency of machine. ઓકે, અહીંયા આપણને વાત કરી છે મશીનમાં કે જે પિસ્ટન છે, બેરિંગ છે, લિનિયર છે, એની અંદર શું કરવામાં આવે છે કે ફ્રિક્શન જે છે જે ઓછું હોય, ફ્રિક્શન જેમ આ બધા પાર્ટ્સ જે છે એમાં ઘર્ષણ જેટલું ઓછું થાય એટલું શું થાય, એ પાર્ટ્સ જે છે એની લાઈફ વધારે થાય. એટલે કે ઘર્ષણ ઓછું થશે તો જે પિસ્ટન જે છે એ શું થશે, એની લાઈફ જે છે એ વધશે. એટલે કે એ વધારે સમય સુધી શું આપી શકશે, વર્ક આપણને આપી શકશે. ઘર્ષણ ઓછું થતું હશે માટે એ શું કરશે, આપણને વધારે એફિશિયન્સી આપશે. ઓકે, તો લાઈફ ઓફ પાર્ટ્સ એન્ડ એફિશિયન્સી ઓફ મશીન એ બંનેમાં શું થશે, વધારો થશે, ઇન્ક્રીઝ થશે. અને બીજી બાજુ આપણે જોઈએ, other surface of vehicle tire is made rough to increase friction between tire and road surface for safe driving. આપણે ફર્સ્ટ જોયું કે મશીન જે પિસ્ટન, બેરિંગ અને લિનિયર છે એની અંદર જો ફ્રિક્શન બળ જે છે એ ઓછું હોય એમ એનું શું થાય, લાઈફ પાર્ટ અને એફિશિયન્સી મશીનની જે છે એમાં આપણને ઇન્ક્રીઝ થાય. બરાબર, એટલે કે આપણને વધારો જોવા મળે છે ફ્રિક્શન ફોર્સ જો ઓછું હોય તો. પણ આપણે જો અધર જોઈએ કે જો કોઈ પણ વ્હીકલ છે એ વ્હીકલનું જે સરફેસ જે છે એની અંદર જો એની જે કોન્ટેક્ટ એરિયા જે છે એ રફ રાખવામાં આવે, એટલે કે એની જે વ્હીકલ જે છે એના જે ટાયર હોય એ રફ હોય તો એ શું થશે, જે રોડ જે છે એની સાથે શું કરશે, મેક્સિમમ ફ્રિક્શન થશે. બરાબર, એટલે કે વધારે પડતું શું થશે, ઘર્ષણ થશે. તો વધારે પડતું ઘર્ષણ થશે તો એ વ્હીકલ જે છે એ શું થશે કે જે રોડ જે છે એની સાથે એ સંપર્કમાં રહેશે. ઓકે, તો જે ડ્રાઇવિંગ જે છે એ શું થશે, સેફ થશે. એટલે કે ઘર્ષણ આમાં વધારે છે છતાં પણ આમાં શું છે, આમાં ફાયદો છે. બરાબર, પણ આપણે જે અધર વાત કરી હતી પિસ્ટનની એમાં શું છે કે ફ્રિક્શન ફોર્સ જેમ ઓછું રાખીએ એમ આપણને આઉટપુટ શું મળે, વધારે સારું મળે છે. પણ જો આપણે નેક્સ્ટ કન્ડિશન જોઈએ વ્હીકલની, એની અંદર જો ફ્રિક્શન ફોર્સને વધારે રાખવામાં આવે તો આપણને આઉટપુટ જે છે શું મળે છે, એ આપણને સારું મળે છે. એટલે કે એમાં આપણને ફાયદો થાય છે. ઓકે, તો ફ્રિક્શન જે છે એ આપણે જોયું કે વોટ ઇઝ ફ્રિક્શન. ફ્રિક્શન શું છે, ઘર્ષણ ક્યારે ઉદ્ભવ થાય છે, તો જ્યારે કોઈ પણ બોડી છે એના ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ તો ફોર્સની વિરુદ્ધ દિશામાં શું ક્રિએટ થાય છે, ફ્રિક્શન ફોર્સ ક્રિએટ થાય છે. ઓકે, દેન જોઈએ આપણે લિમિટિંગ ફ્રિક્શન. કન્સિડર અ બોડી resting on the surface. If a little force is applied on the body, it will not move because friction force will resist the motion. અહીંયા આપણને વાત શું કરી છે કે એક બોડી છે, ચલો એક આપણે ઓબ્જેક્ટ લઈએ, એ ઓબ્જેક્ટની અંદર શું એપ્લાય કરવામાં આવે છે, ફોર્સ એપ્લાય કરવામાં આવે છે. ફોર્સ એપ્લાય કરવામાં આવે છે છતાં પણ જે બોડી જે છે એ શું કરે છે, મૂવ થતું નથી. બરાબર, તો આપણે સેકન્ડ કન્ડિશન જોઈએ એની કે with further increase in external force, body will not move, but there is a limit of developing friction force. First આપણને શું વાત કરી છે કે consider a body resting on the surface if a little force is applied on the body. જ્યારે ઓબ્જેક્ટ ઉપર થોડુંક ફોર્સ એપ્લાય કરવામાં આવે ત્યારે it will not move. એ શું થશે, ઓબ્જેક્ટ જે છે એ મૂવ થશે નહીં. એ શું થશે, જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહેશે, કેમ કે ત્યાં શું એપ્લાય થાય છે, ફ્રિક્શન ફોર્સ લાગે છે માટે. અને પછી ફર્ધર આપણે શું કરીએ છીએ કે જે આપણે ફોર્સ પહેલાં લિટલ લગાવ્યો હતો એમાં આપણે શું કરીએ છીએ, થોડું ઇન્ક્રીઝ કરીએ છીએ. એટલે કે એક્સટર્નલ ફોર્સ જે છે એમાં થોડો વધારો કરીએ છીએ છતાં પણ બોડી વિલ નોટ મૂવ. બોડી જે છે એ શું થશે, મૂવ થતું નથી. બટ ધેર ઇઝ અ લિમિટ ઓફ ડેવલપિંગ ઓફ ફ્રિક્શનલ ફોર્સ. આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર, થોડું ફોર્સ એપ્લાય કરીએ છતાં પણ બોડી મૂવ થતું નથી. થોડું વધારે ફોર્સ એપ્લાય કરીએ છતાં પણ બોડી મૂવ થતું નથી. પણ એ ક્યાં સુધી બોડી મૂવ નહીં થાય, જ્યાં સુધી ફ્રિક્શન ફોર્સની લિમિટ આવી નહીં જાય ત્યાં સુધી. એટલે કે જે ફ્રિક્શન ફોર્સ લાગે છે એ ફ્રિક્શન ફોર્સ જેટલો છે એના કરતાં જો આપણે વધારે એક્સટર્નલ ફોર્સ જો એપ્લાયડ કરશું, બરાબર, તો શું થશે, બોડી મૂવ થશે. ઓકે, તો ચલો એ નેક્સ્ટ જોઈએ. If external force becomes greater than friction force, body will move. મેં તમને વાત કરી એ પ્રમાણે કે જો આપણે જે ફોર્સ જે એપ્લાય કરીએ છીએ એ શું થશે, become greater than friction force. જે ઘર્ષણ બળ જે લાગે છે ઓપોઝિટ ડિરેક્શનમાં એના કરતાં વધારે જો એક્સટર્નલ ફોર્સ આપણે એપ્લાય કરશું ત્યારે શું થશે, બોડી મૂવ થશે.
ઓકે, એટલે કે બોડીને મૂવ કરવા માટે ફ્રિક્શન ફોર્સ જે છે એના કરતાં વધારે એક્સટર્નલ ફોર્સની જરૂર પડશે. ધ મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ that can be developed at the contact surface when body is just on the point of moving is called limiting friction. ઓકે, જે આપણે ફ્રિક્શનને મૂવ કરવા માટે જે મેક્સિમમ ફોર્સ એપ્લાય કરીએ છીએ, ઓકે, ધ મેક્સિમમ ફ્રિક્શન ફોર્સ that can be developed at the contact surface when body is just on the point of moving, એટલે કે જ્યારે એટલો ફોર્સ જ્યારે એપ્લાય કરીએ કે જ્યારે બોડી જે છે શું થાય છે એના પોઈન્ટ ઉપરથી મૂવ થવાનું સ્ટાર્ટ કરે છે, તો એ જે ફોર્સ જે આપણે એપ્લાય કર્યો છે એ શું થશે? લિમિટિંગ ફ્રિક્શન. ઓકે, નેક્સ્ટ જોઈએ ટાઈપ્સ ઓફ ફ્રિક્શન. There are two types of friction: static friction and dynamic friction. Okay, સ્થિત ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણ બળ. Then further two types of dynamic friction: first sliding friction and second rolling friction. Okay, તો ફ્રિક્શનના ફર્સ્ટ બે પાર્ટ પડે છે, સ્ટેટિક ફ્રિક્શન અને ડાયનેમિક ફ્રિક્શન, અને ફર્ધર જે ગતિક ઘર્ષણ બળ છે એના પણ ફર્ધર બે પાર્ટ પડે છે, સ્લાઇડિંગ ફ્રિક્શન અને રોલિંગ ફ્રિક્શન. તો ચલો હવે વન બાય વન બધાની ડેફિનેશન જોઈએ. સ્ટેટિક ફ્રિક્શન. Friction experienced by a body when it is at rest is called static friction. બોડી જે છે એના ઉપર ફોર્સ એપ્લાય કરીએ છીએ અને ત્યારે જે ફ્રિક્શન ક્રિએટ થાય છે, પણ જ્યારે બોડી કઈ કન્ડિશનમાં હોય છે? વેન ઇટ ઇઝ એટ રેસ્ટ. બોડી જ્યારે રેસ્ટ કન્ડિશનમાં હોય છે અને ત્યારે જે ફ્રિક્શન ફોર્સ જે ક્રિએટ થાય છે એને કહેવામાં આવે છે સ્ટેટિક ફ્રિક્શન. ઓકે, in case of static friction, P less than F. P means external force and F means frictional force. એટલે કે સ્ટેટિક ફ્રિક્શનની વાત કરીએ આપણે ત્યારે એક્સટર્નલ ફોર્સ જે છે એ ફ્રિક્શન ફોર્સ કરતાં હંમેશા શું થશે? ઓછું હશે. એટલે કે ફ્રિક્શન ફોર્સ વધારે હશે અને એક્સટર્નલ ફોર્સ આપણે જે એપ્લાય કરીએ છીએ એ ઓછું હશે. સો ધેર ઇઝ નો મોશન. કોઈપણ બોડી ઉપર આપણે ફોર્સ એપ્લાય જે કરીએ છીએ એના કરતાં સામે ઓપોઝિટ ડિરેક્શનમાં ફ્રિક્શન ફોર્સ જો વધારે હોય તો શું થશે? બોડી મૂવ થશે નહીં. ઓકે, તો સ્ટેટિક ફ્રિક્શન એટલે કે સ્થિર સ્થિતિમાં બોડી ઉપર જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળને શું કહેવામાં આવે છે? સ્થિતિક ઘર્ષણ બળ. Then dynamic friction. Friction experienced by a body when it is in motion is called dynamic friction. ઓકે, જ્યારે કોઈ પણ બોડી જે છે એ મોશનમાં છે, ગતિમાં છે અને એમાં જે ફ્રિક્શન ક્રિએટ થાય છે એ ફ્રિક્શનને કહેવામાં આવે છે ડાયનેમિક ફ્રિક્શન, ગતિક ઘર્ષણ બળ. ડાયનેમિક ફ્રિક્શન ઇઝ ઓલવેઝ લેસ દેન સ્ટેટિક ફ્રિક્શન. ડાયનેમિક ફ્રિક્શન જે છે એ હંમેશા સ્ટેટિક ફ્રિક્શન કરતાં શું હશે? ઓછું હશે. ઓકે, ધેન જોઈએ આપણે સ્લાઇડિંગ ફ્રિક્શન. સ્લાઇડિંગ ફ્રિક્શન જે છે એ શું છે? ડાયનેમિક ફ્રિક્શનનો પાર્ટ છે. ફ્રિક્શન એક્સપિરિયન્સ્ડ બાય અ બોડી વેન ઇટ સ્લાઇડ્સ ઓવર અનધર બોડી ઇટ કોલ્ડ સ્લાઇડિંગ ફ્રિક્શન. જ્યારે એક બોડી ઉપરથી બીજું બોડી જ્યારે સ્લાઇડ થાય છે, ઓકે, ફ્રિક્શન એક્સપિરિયન્સ્ડ બાય અ બોડી વેન ઇટ સ્લાઇડ ઓવર અનધર બોડી, એટલે કે એક ઓબ્જેક્ટની ઉપર જ્યારે બીજો ઓબ્જેક્ટ જે છે એ સ્લાઇડ થાય છે ત્યારે જે ફ્રિક્શન ક્રિએટ થાય છે એ ફ્રિક્શનને કહેવામાં આવે છે સ્લાઇડિંગ ફ્રિક્શન. એક્ઝામ્પલ: ટુ પુશ ધ ટેબલ ઓન ફ્લોર. ઓકે, ફ્લોર જે છે એના ઉપર આપણે ટેબલને પુશ કરીએ છીએ, તો જે પુશ કરીએ છીએ એ આપણે શું આપીએ છીએ? એક્સટર્નલ ફોર્સ આપીએ છીએ ટેબલને મૂવ કરવા માટે ફ્લોર ઉપર, બરાબર. તો એ જ ટાઈમે આપણે જ્યારે ટેબલને પુશ કરીએ છીએ ફ્લોર ઉપર ત્યારે ફ્લોર જે છે એના ઉપર શું લાગશે? ઘર્ષણ બળ ક્રિએટ થશે, બરાબર. એ શું કરશે? એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ટેબલને મૂવ નહીં થવા દે. ઓકે, તો ત્યારે જે ફ્રિક્શન ફોર્સ જે ક્રિએટ થાય છે એ ફ્રિક્શન ફોર્સને કેવું કહેવામાં આવે છે? સ્લાઇડિંગ ફ્રિક્શન ફોર્સ.
ઓકે, એટલે કે કોઈ એક સરફેસ ઉપર જ્યારે બીજો કોઈ ઓબ્જેક્ટ જે છે એ સ્લાઇડ થાય છે ત્યારે જે ફ્રિક્શન ક્રિએટ થાય છે એ ફ્રિક્શનને કહેવામાં આવે છે સ્લાઇડિંગ ફ્રિક્શન. ઓકે, દેન જોઈએ રોલિંગ ફ્રિક્શન. Friction experienced by a body when it rolls over another body is called rolling friction. Okay, when it rolls over another body, કોઈ પણ એક ઓબ્જેક્ટ ઉપર જ્યારે બીજો ઓબ્જેક્ટ છે એ રોલ્સ થાય છે. ઓકે, એટલે કે શું થાય છે, એનામાં રોલિંગ રીતે એનામાં મૂવમેન્ટ થાય છે, એટલે કે વક્રીય રીતે ગતિ કરે છે. ઓકે, તો ત્યારે જે ફ્રિક્શન ફોર્સ ક્રિએટ થાય છે એ ફ્રિક્શન ફોર્સને કહેવામાં આવે છે રોલિંગ ફ્રિક્શન. એક્ઝામ્પલ જોઈએ, ટુ મૂવ ધ ડ્રમ બાય રોલિંગ. જ્યારે ડ્રમ જે છે આપણે સરફેસ ઉપર શું કરીએ છીએ, ડ્રમને જ્યારે રોલ કરીએ છીએ, બરાબર, ત્યારે એમાં શું ક્રિએટ થશે, રોલિંગ ફ્રિક્શન ક્રિએટ થશે. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એ શું થાય છે, કોઈ પણ સરફેસ ઉપર જ્યારે વક્રીય ગતિ કરે છે, બરાબર, ગોળાકાર જ્યારે ગતિ કરે છે, જે ડ્રમ જે છે એને આપણે મૂવ કરશું તો ડ્રમ કેવી રીતે મૂવ થશે, બરાબર, સર્ક્યુલર રીતે મૂવ થશે. એટલે કે એ શું કરશે, રોલ્સ થશે. શેના ઉપર, તો કે સરફેસ ઉપર. ઓકે, ટુ મૂવ ધ ડ્રમ બાય રોલિંગ. તો જ્યારે એ રોલ થતું હશે ડ્રમ ત્યારે એમાં જે ફ્રિક્શનલ ફોર્સ ક્રિએટ થાય છે એ ફ્રિક્શનને શું કહેવામાં આવે છે, રોલિંગ ફ્રિક્શન. એન્ડ ધેન બોલ બેરિંગ યુઝડ ઇન મશીન. મશીન જે છે એમાં આપણે ફ્રિક્શન જે છે એ ફ્રિક્શન ફોર્સ જે ક્રિએટ થાય છે એને આપણે ઓછું કરવા માટે શું કરીએ છીએ, તો કે કોઈ મશીન જે છે ને એના નીચે એના બેઝ ઉપર આપણે શું કરીએ છીએ, બેરિંગ લગાવી દઈએ છીએ, બોલ બેરિંગ લગાવીએ છીએ, બરાબર. તો જે બોલ બેરિંગ જે છે એ શું થશે, એ મશીનને શું કરશે, મૂવ કરશે, બરાબર. પણ જે બોલ બેરિંગ જે છે એ એની જે ડાયરેક્શન જે હશે મૂવ થવાની કેવી હશે, રોલિંગ હશે. તો એની અંદર જે ફ્રિક્શન ફોર્સ જે ક્રિએટ થાય છે એ ફ્રિક્શનને કહેવામાં આવે છે રોલિંગ ફ્રિક્શન. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે એંગલ ઓફ ફ્રિક્શન 5. ફિગરમાં તમે જોઈ શકો છો